या देवी सर्वभूतेषु मा वाणी रूपेण संस्थिता हे मा नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिवतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं चरणं प्रपद्ये। श्री रामानंदी साधु समाज चेरिटेबल ट्रस्ट श्री रामकथा ग्रुप द्वारा सुंदर मजाનું જ્યારે આવું રૂડું આયોજન કર્યું હોય, સાહસનું પહેલું પગલું ભર્યું હોય, ત્યારે 18 વરણ એક થઈ અને સાધુ સમાજને સહકાર આપવો જોઈએ. મદદ નહીં, મદદ ઓશાળાને થાય પણ સહકાર આપવો જોઈએ. એવા રૂડા ટાણે હું તમે જ્યારે ભેળા થયા હોય ત્યારે એક સુંદર મજાની ચકાચક તાકાતવાળી જય બોલાવી અને મારી વાણીની શરૂઆત કરું. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. થોડાક આમ નજીક બેસી જાવ, આમ યોગામાં આવ્યા હોય ને એવું લાગે છે. નજીક બી આવો, આમ થોડાક નજીક બેહવા અને ફરીથી તાકાતવાળી જય બોલાવી. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી, શ્રી સત્ય સનાતન ધર્મ કી, આય શ્રી ખોડિયાર માત કી. હરિ ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. જેમણે પણ અહીંયા તન મન ધનથી સેવા આપી છે એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી એમણે પણ જે અહીંયા આપ્યું છે એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એટલે અહીંથી આપી દીધું ને પૂરું થઈ ગયું હજી એવું નથી હો. એટલે મેં કીધું એમ હજી એક પગથિયું આપણે ચડ્યા છે, હજી મંજિલ સુધી પહોંચવાનું છે. એટલે બધાને ભેગા થઈ અને એવા સમાજનું નિર્માણ કરવાનું છે કે એવી આવનારી પેઢીઓનું નિર્માણ કરવાનું છે કે એ જે પેઢીઓ મોટી થાય એ ત્રીજી ચોથી પેઢીનું આજ સુધીનું જે કાંઈ મેન તમે વાવેલું છે એ લણી શકે. સાધુ સમાજની વાત આવે ને ત્યારે આમ હરખ બહુ થાય. મને મિતુલ બાપુનો ફોન આવ્યો, કેમ કે અહીંયા જેટલા પણ અહીંયા બેઠા છો, હું નામ એટલા માટે નથી લેતો કે મારી પાસે સમય ઓછો છે. વાવ વાવ વાગે એ પહેલાં આપણે પૂરું કરી દેવાય. એટલે મેં કીધું અહીંયા જેટલા પણ રજનીભાઈ બેઠા છે મને એટલા માટે આ ગર્વ થાય છે. મેં કીધું એમ કે હું બાપુ માણસ બે જગ્યાએ થોથરાય, બોલવામાં છે ને બે જગ્યાએ થોથરાય. એક ક્યારે થોથરાય કે ઉઘરાણીવાળા હામાં ઉભાય ત્યારે થોથરાય, અને બીજી વખત ક્યારે થોથરાય કે હૃદયની અંદર છે ને ઉમંગ બહુ હોય, હરખ બહુ હોય કે હું કંઈક બોલી નાખું, હું જલ્દી કહી દઉં. આમ હરખ બહુ હોય. જે સમાજ ભેગો થતો હોય ને એનોય હરખ હોય. જે આપણને મોટા કરનારા બેઠા છે એ આપણને સાંભળે છે એનોય હરખ હોય. એટલે એ બાબતે હું થોડોક થોથરાવ છું. એટલે તમારી રીતે તમે જરીક ક્યાંક ભેગું કરી દેજો ક્યાંય અટકાય અહીંયા. પણ મને ગર્વ એ વાતનો છે કે સાધુ જ્યાં આશીર્વાદ આપે ને તો એ 7 પેઢીની ભૂખ ભાંગી નાખે મારા બાપ. હે, મને ગર્વ એ વાતનો છે કે હું એક પટેલના દીકરા તરીકે સાધુને કામ લાગવાનો મને આજ અવસર મળ્યો છે. મને હરખ એ વાતનો છે. અને એમાંય આજે મિત્રતાનો દિવસ. વાહ, આમ ગણો ને તો મિત્રતાના દિવસો ન હોય,
મિત્ર હોય એટલે દિવસો સારા હોય. મિતુલ બાપુ, રજનીભાઈ, ભાણિયાઓ, પરેશભાઈ, અલ્પેશભાઈ, ધાર્મિકભાઈ, બધા મારા વહાલા સ્વજનો અહીંયા મંચસ્થ બધા, વિવેકભાઈ સાંચલાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. જો હું ઘણી વખત કહું, મને છે ને વિવેક ગમે બહુ, એની ગાયકીથી ગમે, અને એનામાં પાછું એ વિવેક એવો છે કોને ક્યારે નમી દેવું. એટલે વિવેકને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને હરખની વાત તો એ છે કે અમે જ્યારે હર્ષદભાઈ વાઘેલાના બાના કારેજમાં ભંડારામાં જ્યારે ભેળા થયા હતા, અને ત્યાંથી અમારું જો ચોથા ગેરમાં હાલ્યું, અને બિંદુબેન સમાજનું ગૌરવ કહી શકાય, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. જીતુભાઈ પટની, અમારો પાયાનો પથ્થર, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. પકાને, કપિલ બાપુને, બધાને જોરદાર તાળીઓથી વધાવો. સાધુનું આંગણું છે ને, એટલે એક નાનકડી એવી વાત મૂકવી છે મારે, કે જેટલા તમે કલાકારોને માન સન્માન આપો છો, જેટલી સાયલું ઓઢાડો છો, ને જેના ગુલદસ્તા આપો છો, ને પ્રેમેન્ટો મોટા આપો છો ને, એમ છે ને સાજિંદા મિત્રોને સન્માન થવા જોઈએ, કલાકારોની હારવાર. સાહેબ મને માફ કરજો, સબીર ઉસ્તાદ આપણી વચ્ચે નથી, પણ દુઃખની વાત એક થાય કે આખી જિંદગી સમાજને, આખી દુનિયાને મજા કરનાર આ વ્યક્તિઓ જ્યાં સુધી મજા કરાવે ને ત્યાં સુધી તમને મજા બહુ આવે, પણ ક્યારેક છે ને સાજિંદા મિત્રોની ઘરે જઈને ક્યારેક પૂછજો. આની હયાતી છે ને ત્યાં સુધી કોઈ માગવા નહીં આવે, પણ આની અનહયાતી જ્યારે નહીં હોય ત્યારે છે ને ઘરે સાહેબ બહુ તકલીફ પડે છે. હું બધાને 18 વર્ણને કહું, કાંઈ આમાં આ રીલ્સ હાલી જાય ને હું બોલી નાખું ને મારે ફેમસ થઈ જાઉં એવું તો હું વારે વારે કહું છું કે આપણે એવી જરૂર નથી. મારા બાપુજીને 16 વીઘા જમીન છે, પાડાના કાન જેવી, હું ખેડીને ખાય, પણ ગદગદિયા કરીને કોઈ પાસે કઢાવવાની વાત નથી. અમિતભાઈએ કીધું કે ખળે 18 વરણ આવતા અને 10મો ભાગ આપતા. મને કહેતા આમ હું અચકાઈશ નહીં કે જ્યારે ખળે 18 વરણ આવતા અને ખોબલે ને ધોબલે આપતા હતા ને, ત્યારે કૂવાના પાણી ઊંચા બહુ હતા. હો, કૂવાના પાણી બહુ ઊંચા હતા, તળિયા ઊંડા નહોતા સાહેબ. આ દેવાનું બંધ કર્યું ને એમાં તળિયા ઊંડા વી ગયા. મને માફ કરજો મારા વહાલા સ્વજનો અહીંયા બધા બેઠા છે, એમને કહું છું કે 5 મિત્રો મેળવે 1500 રૂપિયા વાપરી નાખો ને, અને હાથ ખખેરીને વિયા જાય, પછી 5 માંથી 3 જ એવા હશે પાછા કે તમને શાબાશી આપશે, બાકી 2 તો એવા જ હશે ફેટકે સીડ્યો છે. સમજો છો ને હું શું કહેવા માંગુ છું? એવા મિત્રોને સાઈડમાં કરી અને જ્યાં આવા ધાર્મિક કાર્યો થતા હોય, સમાજના કાર્યો થતા હોય, સનાતન સંસ્કૃતિના કાર્યો થતા હોય ને, ત્યાં મારો બાપ જમણા હાથને ડાબા હાથની ખબર ન પડે ને એમ આપી દેવું ક્યાંક. કોકના હૃદયમાં રહેતા શીખજો. હજી આગળ જ મારે વાત થઈ, કોકના હૃદયમાં રહેતા શીખજો. હવામાં તો આખું ગામ ફરે છે. મને ગમશે કે બિંદુબેને ખરેખર બહુ સરસ મજાની અહીંયા ગાયકી, અમારા બધાએ જે અહીંયા છે બધાએ ફરીથી એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. કેમ કે સાધુ છે ને, સાધુ સમાજ નથી, સાધુ એક સારી વિચારધારા છે સાહેબ, સારી એક વિચારધારા છે. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, અહીં બેઠેલા બધાને કહું કે તમે દીવ જાઓ, ગોવા જાઓ, દમણ જાઓ, બધીએ જાઓ છો ને, જાય જ છે ને, ક્યાં નથી જતા? હું હે કરો, બહુ મોટી મોટી માનતાઓ અહીંયા ધરવા જાઓ છો ને, ધરો, ખૂબ ધરો, પણ 2 હાથ જોડીને એક પ્રાર્થના કરું કે જે જન્મભૂમિની અંદર, જે આપણી માતૃભૂમિની અંદર આપણા બાપ દાદાઓ મોટા થયા છે ને, જે રામજી મંદિરની આરતી ઉતારતો હોય, શિવ મંદિરની આરતી ઉતારતો હોય, ક્યારેક મારા બાપ એના ઉંમરે જઈને પૂછજો તો ખરા કે કાંઈ કરિયાણું જોઈએ છે મારા બાપ? હે કે ઠાકરની આરતી ઉતારતો હોય ને, એ તમે સમજો, જે ઠાકરની આરતી ઉતારતો હોય ને, કદાચ એ ગામમાં વરસાદ ન વર્યો હોય ને તો એ ઠપકો દેતો હોય. હો, સાધુનો દીકરો એ ઠાકરને ઠપકો દેતો હોય કે હે બાપ એકાદું વરહી જાને આયા, કેમ કે તું વરહી ને તો આમાં કેટલાયનું રોજી હાલ છે. ઉનો વાહ નો વાવા દે, સાધુનો દીકરાના આશીર્વાદ પડી જાય ને મારા બાપ. આ તમારા આંગણે બેઠો છો ને વખાણ કરું એવું નથી,
અને હરેક પ્રોગ્રામમાં બોલું છું, વારે વારે કહું છું કે દેશમાં ક્ષત્રિય સમાજ ન હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. મને ઇફેક્ટ આપજો છે, બે જ આપજો સેજ, મને સાંભળે નહીં, બે જ આપજો. આ દેશમાં ક્ષત્રિય સમાજ ન હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં સાધુ અને બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદોની ભજનોની ન ખબર પડતી હોત. આ દેશમાં ચારણો ન હોત તો મને તમને સાહિત્યોની ન ખબર પડતી હોત. અને આ દેશમાં જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત ને તો સોમનાથના દર્શન ન થઈ શકત મારા બાપ. 18 વરણ એક થઈને રહ્યો ને મારા બાપ, હું વાંધો છે? ઓલો સમાજ તો કે હું કાંડા બળ્યો, ઓલો સમાજ કે હું કાંડા બળ્યો, પણ તમારે કોને દેખાડવું છે? આ 1500 વર્ષ રાજ કરીને વી ગયા, તેથી આપણા કાંડા બળ ક્યાં હતા? હે એટલે 47,000 મંદિરો ધર્મની ધજાઓની એને વેર વિખેર કરી નાખ્યા, મંદિરોને ખંડિત કરી નાખ્યા, તેથી આપણા કાંડા બળ ક્યાં હતા? અત્યારે વાતો થાય, અહીંથી ડાયલોગ બાજી થઈ શકે, સ્લોગનો થઈ શકે. મને માફ કરજો, ઘણા મારા અહીં નીચે બેઠેલા મિત્રો છે, એના ગાડી ઉપર લખાવે છે સનાતન, પછી કે હિન્દુ એવું લખવું જોઈએ, બહુ સારી વાત છે. પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું, હિન્દુના નિયમો આપણને ખબર છે? સનાતનના નિયમો આપણને ખબર છે? હે અરે કોઈ કથા કરતો હોય તો કે એ તો ધંધો વાયદરો છે. તો આપણી ઘેરે તો આપણે ખાલી બે અગરબત્તી નથી કરી શકતા. સનાતન સંસ્કૃતિમાં જો જન્મ લીધો હોય ને તો બાપ કપાળે ચાંદલો કરતા આવડવું જોઈએ. માફ કરજો મને, કેમ કે હવે છે ને આમ ખબર નહીં કઈ પ્રકારનો ઉભરો છેડ્યો છે બધાને. મારું તો આમાં લાંબુ હાલે એમ જ નથી, હું તમને ચોખવટ પૂર્વક કહું, આમાં લાંબુ મારું અમથું નથી હાલે એમ. હું કામ નથી હાલે એમ એનું કહું છું, કેમ કે આગળ વાત થઈ ને કે સમય પ્રમાણનું બધું હાલતું હોય. પરેશભાઈ, જે ઈતે સંટાળો સાની લારીઓ આંકતો ઈતે સંટાળો અહીં બેઠો છે, લ્યો આમાં શું ફરક છે? અમારા વખાણ કરવાની વાત નથી કરતો, ક્યાંક કોઈક સાધુડાના આશીર્વાદ લાગી ગયા હોય સાહેબ, હે તઈ આ બધું ભેળું થાય, નકર એમને ન થાય. અમારે અહીંયા અમારા શિવ ગ્રુપનો, અમારા ગાડીની પાછળ જે શિવનો લોગો રહ્યો ને, અમારા પરેશભાઈ રંગપરિયા, આ મિત્રતાનો દિવસ આવે ને એટલે કેવું પડે કે આપણે એમ કહીએ ને કે 5 મિત્રો હારા રાખો. અને એ સીધી વાત છે કે એક સ્લોગન છે કે 5 કરોડપતિ પાસે બેહો ને તો 6 કરોડપતિ 2 વર્ષમાં તમે હોવો, 4 લુખા વાયરે બેહો તો 5મા લુખા આપણે હોય. સહજ છે આ. પણ તમારી મતિ, તમારી નીતિ બધું સુધારીને જો તમને આગળ લાવનાર કોઈ હોય ને તો એક સારો મિત્ર હોવો જોઈએ મારા બાપ. આ મિત્રતાના દિવસે બધાય મારા વહાલા મિત્રોને, કૃષ્ણ જેવા મિત્રોને મિત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. મારી ઉંમરો લાગે તમને મારા બાપ, મને ગમશે. મને સીધી શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું, કેમ કે વારે વારે હું અહીં સુરત પ્રોગ્રામમાં આવું ને એટલે મને શું થાય ખબર, કેમ કે મારું ઘર ને ભયા કઈ બેસી જાવ ઘડીક, આમ જો બાપના બોલથી એક નોટ નો લઈ જાવ ઘેરે, બેસી જાવ. અને આ ખાઈને અમારે ક્યાં ભવે છૂટવું હે ભાઈ? મારો રામ ભૂલું કરે, અહીંયા દેવાનું આંગણું છે, લેવાનું આંગણું નથી. અને મને મિતુલ બાપુએ જ્યારે હું પ્રોગ્રામ નહોતો કરતો ને તે દિવસની મિતુલ બાપુ અમારી હારે, આ જીતુભાઈ, મારો લાલજીભાઈ ભુવા, લલિતભાઈ ભુવા, પોતે પણ લોક સાહિત્યકાર છે. જ્યારે અમારી શરૂઆત હતી ને બોલતા ન આવડતું ને તે ભાઈ લલિત મને વાંચી ઠોહ મારી કે આ જોક્સ નહીં, ઓલો જોક્સ મૂકો. એટલે તમને એવો મનમાં ફાંકો હોય કે હિતેશ અંટાળા આટલું સારું બોલે છે, નહીં, આમાં મારી કોઈ કર્મની તેવડ નથી મારા બાપ. આ બધા મારા મિત્રોએ મને તૈયાર કરેલો છે, મારું કાંઈ નથી. બસ મહાદેવે જે 5 વર્ષનો મને કાંઈ તમને દાંત કાઢવાનો અવસર પ્રાપ્ત કરાવડાવ્યો છે, કેમ કે આ દુનિયાની અંદર એક જ વસ્તુ એવી છે, દાંત કઢવા એ બહુ એટલે બહુ અઘરમ અઘરું. અને હું તમને બધાને કહું છું, હસો અને હસાવો, જ્યાં સુધી આપણને યમરાજનો પાડો ન ગોતે ને ત્યાં સુધી દાંત જ કાઢો. મજા કરો ને મારા બાપ, શું વાંધો તમારે? હા, યમરાજનો પાડો ન ગોતે ત્યાં સુધી વાંધો શું છે આપણને? અને માણસોએ લોનું એટલી લઈ લીધી છે ને, ખરેખર બાપુ, લોનું એટલી લઈ લીધી છે ને, માથે એટલી લોનું લીધી છે ને કે યમરાજના દૂતો એને જીવ લેવા આવશે ને તો બેંકવાળા આડા પડશે કે હમણાં નહીં, 2 મહિના પછી ખમો, થોડુંક ભરાઈ જાય પછી ઉપાડો, નકર અમારે બધું માથે આવશે. કેટલું ઉપાડ્યું છે માણસોએ. અલ્પેશભાઈ બહુ સારી વાત કરી
કે 18 વર્ષ એક થઈને જો કામ કરતા હોય ને તો કોઈના બાપની તેવડ નથી કે હવે આપણે મંદિરોની ધજા નીચી પાડી શકે. હે પણ થાય છે હું હવની રીતે લઈ લો. નકર આમાં શું છે, આવી ફરમાઈશ જ છે, જોવો જોઈ લેજો. નકર શું થાય ખબર છે, અમુકને નો મજા આવે ને તો એવી ચીઠી મોકલે, હેઠા ઉતરો હવે બીજાને વારો આવવા દો. હો એવું આવું લખીને મોકલે. એટલે અમારે ન સ્વીટ કે તમારે આમ શું કે ફરમાઈશ છે, ફરમાઈશ છે. ફરમાશો હાલો એ કે પૂરું કરો, ફરમાઈશ મૂળ ન હોય. પણ મને ફરમાઈશ આપી છે એટલે કે જે કંઈ સાચવી રાખ્યું ને એ આપણા બાપ દાદાએ સાચવી રાખ્યું. સાધુ સમાજના દીકરાઓ બેઠા છો એમને કહું છું, એક પટેલના દીકરા તરીકે તમારા આશીર્વાદ લઈ શકાય, પણ એક તમને એક નાનકડી એવી સલાહ પણ આપું કે સનાતન સંસ્કૃતિના વાહકો હોય ને હું તમે બધા ભેગા થઈને, હે તો આપણો મિત્ર વ્યસની હોય ને તો એને વ્યસનમાં બારો કાઢો. માફ કરજો મને, ઘોડીઓ ચડાવીને જે માર્કેટમાં બેઠા હોય ને ફૂંકું મારતા હોય અને સનાતનની વાતો કરતા હોય તો મને તમને ભોયઠપ લાગવી જોઈએ મારા બાપ. હે કે જેને 1500 વર્ષ માથા કાપીને ધડ લડાવ્યા, માથા કાપીને ધડ લડાવે એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એનું મારે તમારે ધ્યાન રાખવાનું છે. હું સલાહ નથી આપતો, તમને પ્રેમથી હાથ જોડીને વિનંતી કરું છું કે હવે એ દિવસો આપણે પાછા નથી લાવવાના કે આપણે કોકની ગુલામી કરવી પડે. કોણે હાંચવી રાખ્યું તો કે આપણા બાપ દાદાએ હાંચવી રાખ્યું. 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય બાપુ, હે કાંઈ ન હોય, તમે જોવો તો ખરા એની સાદગી જોવો. આ ગીત હવે બધા આવ્યા, સાદગી તો હમારી જરા દે, એ તો અમારા દાદાને જો એટલે બધી સાદગી અહીંયા ઢીલી પડી જાય. આ બધા હમણાં અહીંયા આવેલું ચાલુ કર્યું છે, રીલ્સો આવે છે, સૈયારા ફિલ્મની રીલ્સો જે જોવે છે, કેવા રોવે હસોડા, કેવા રોવે. પ્રેમમાં હે રોવે, પ્રેમમાં પડવું હોય એકવાર પડવું. આ મારી સલાહ છે, પ્રેમમાં એકવાર પડવું, પ્રેમમાં એક જ વાર પડવું, લગ્ન પછી મૂળ ન પડવું. કેમ કે ઈશ્વરે આપણને અનુભવો કરવા મોકલ્યા છે, અનુભવ કરવાના. પ્રેમ તો સાક્ષાત્કાર છે, ઈશ્વરનો સાક્ષાત્કાર છે. હું વાત એ કરતો હતો કે સૈયારા ફિલ્મ જોવા જાઓ છો, ત્યાં ખુરશી ઉપર રોવો છો અને ભૂતકાળને પાછો તાજો કરાવો છો, તો બે હાથ જોડીને પ્રાર્થના કરું. આપણી ત્યાં છે ને સૈયારા ફિલ્મનું નહોતું મારા બાપ, અહીંયા હૈયારા કામ કરવાની વાત હાલે છે. અહીંયા હૈયારા કામ કરવાની વાત હાલે છે. જે પ્રેમની પાછળ તમે રોવો છો, રોવાય, અનુભવ થાય, પણ બે હાથ જોડીને એક પ્રાર્થના કરું. હારે જમવા બેઠા ને બાપે એક રોટલી ઓછી ખાધી હોય ને તો દીકરાને અંદરથી સૈયારાને જેવી ફિલિંગ આવતી હોય ને એ બાપની અહીંયા ફિલિંગ દેખાડવી પડે. કેમ મારા બાપ આજે રોટલી ઓછી ખાધી, કઈ તકલીફ છે, કઈ ટેન્શન છે? લાવો તમારા પગ દબાવી દઉં. માં કેમ આજ તું આમ ઢીલી ઢીલી લાગસ? લાઈ માં માથું દબાવી દઉં, કોક દીક પગ દબાવી દઉં. ઈ કરવાનું છે. અહીંયા સૈયારા ભેળો નથી આવવાનો બાપ, અહીંયા હૈયારા જ ભેળા આવશે. એટલે કોણે હાંચવી રાખ્યું? આપણા બાપ દાદાએ. 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમ બાપા, 18 વર્ષ એક થઈ એ 4 ધામની યાત્રાવાળાના હામૈયા કરતા હોય, હાવ દેશી હામૈયા. કેવા? શેરી વળાવી સાજા કારું ને ઘરે આવો ને હાલો. આ એટલા ઉભો રહે જીગા, બે છે મારો વાલો. આ જીગાભાઈને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ એમ્સ હોસ્પિટલનો મોટોમાં મોટો ડોક્ટર છે, બધું સંભાળનારો છે, પણ છતાં એને આમ જો હાવ ઈગો રહિત માણસ. નકર સાહેબો આવે તો એકચ્યુઅલી તમને ખબર છે ને એનો સામું લેવા જવું પડે. હું તો ક્યાંક ખરેખર આમ જો કસમથી આમ જો છે ને દેખાય છે ને કસમથી અમુક આમ અમને લેવા આવતા હોય ને તમે હાથ પકડે, બાવડું પકડે, હિતેશભાઈ, એટલે મારે એમ કેવું પડે ભાઈ બાવડું ન પકડો. કે કેમ? મેં કીધું સમાજને કોઈ દી ન પૂગાય. રામકૃષ્ણને નથી પૂગી, રામકૃષ્ણ સમાજને ન પૂગી શક્યા હોય તો અમે તો એક સામાન્ય નાનો હું કલાકાર, પોદળામાં જેમ જીવડો રહે એવો સામાન્ય નાનો એક કલાકાર છું. તમે બાવડા પકડશો ને તો સમાજ એમ કે શું કે ખબર? લઈ લીધું લાગે. તો જ બાવડા પકડવા પડે ભાઈ. પણ ઓલાનો ભાવ કેટલો છે તમે સમજો આખી વાત. સમાજને કોઈ દી ન પૂગી શકો. હા, સાધુ સમાજ બેઠો છે, કહું છું કે બાપુ મારો ભૂતકાળ બહુ ખરાબ હતો. છેલ્લા 1.5 વર્ષમાં જેટલો હું ડિપ્રેશનમાં રહ્યો છું, જેટલો ટેન્શનમાં રહ્યો છું ને, એટલે પછી ઈશ્વરે મને નવું નવું આપવાનું, એને મને કંઈક નાખવું એમાં નવું નવું આપ્યું.
અને તમને બધાને હસાવું. હું તમને દિલથી કહું છું, બે હાથ જોડીને પ્રાર્થના કરીને પગે લાગીને કહું છું કે જ્યાં સુધી તમે 1.5 કલાક 2 કલાક અહીં મારી હારે બેઠા હો ને ત્યાં સુધી તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન બાપના બોલથી બધું મને આપી દો. આઈ પ્રોમિસ યુ કે જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દઉં. એ મહેનત મારી રહે. તમે દાંત કાઢો મારા બાપ. એ શેરી વળાવી તાજા કારુને ઘરે આવો ને કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. હાલો હા આ સંજીવની હા ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને. હાલો કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. હા બાબરિયા બીજું કહું, મારી બહેનોને કહું છું, મારા મિત્રોને કહું કે એક મિત્રને જન્મદિવસ આવે ને આપણે 1000-1500ની કેક લઈને આપણે લોંદા ઉડાડી છીએ, કૂતરાને મોઢે નથી જાતું. અને મારી બહેનોને કહું 5-10 હજાર રૂપિયાના તમે જે વાળ સીધા કરાવો છો એ 10,000 રૂપિયાનો આમ સીધા કરેલા વાળ ડાળમાં કે શાકમાં આવ્યો હું એની વેલ્યુ હું કેવો મને હે 10,000 રૂપિયા દીધા છે વાળ સીધા કરાવવાના. એ જ વાળ જો ડાળમાં શાકમાં આવે તેની કાંઈ વેલ્યુ ખરી. હું કોઈના ધંધા ભાંગવાની વાત નથી કરતો, પણ હું એ કહું માંગુ છું કે તમારી સાદગી રહી ને એ જ તમારો શણગાર છે. આ તમે જે બે જાવ હવે બે જા, હવે કોઈ પૈસા નો ઉડાડતો હું કહી દઉં બે જા. મારે તો એનું રહ્યું, હું ઘેરે બેને મૂકીને આવ્યો ને અહીં બે હરવા મળ્યો, મારે તો એનું રહ્યું ને ભાઈ 2000 મારો બાપ. ઉભો રે વાત અધૂરી છે. આમાં હું આમાં છે ને તમને બધાને ખબર છે, ગાવાવાળા હોય ને મિત્રોની કદાચ એક કડી અલ્પેશભાઈ આમ તેમ ચૂક થાય ને તો મારા વાલા બીજી કડી વી જાય, એને તમે પકડી ન શકો કે ચૂકી ગયા. અમે અહીંથી એક વાત કટકો થઈ જાય ને ભૂલી ગયા હોય ને તો અંદરો અંદર કહેતા હોય ભૂલી ગયો ને તો ઓલો શું કે હા ભૂલી ગયો. એ મને ખબર જ હોય. એટલે આ વાત એટલા માટે હું તમને વચમાં એટલા માટે નાખું છું કે તમે ખોટા ખર્ચા કરો છો ને, એક એવો ગલ્લો રાખો ને તમારે ઘેરે હવે કોઈ માગવા નહીં આવે. એ તો સાધુ કોઈ ઘેરે આવતો હે અને સાધુ આવીને એમ કે નમો નારાયણ દયા પ્રભુની ધર્મનો જય હો, એટલે માં બિચારી એ પવાલામાં લઈને કે ગમે કંઈક દેતી અને જે સાધુ આવ્યા હોય ને એ કહેતા કે સોમવારે તમારે ચણાના દાણા ઉપર તમારી આખા કુટુંબની ચમક રહે, મંગળવારે મગના દાણે તમારું મંગળ થાય બાપા, બુધવારે તમારા આખા કુટુંબને સદબુદ્ધિ આપે એવા આશીર્વાદ આપતા ને. એટલે આ જે હવેનો ફાલ હવે જે ફાલ રહ્યો ને સમજો છો, ફાલમાં ખબર પડે ને હવે ઘાણવો. હવેનો ઘાણવામાં શું થયું ખબર, દેવાનું બંધ કરી દીધું એટલે ઘાણવામાં થોડુંક ક્યાંક દાજ પડી ગઈ. આપણા બાપ દાદાએ જ્યાં સુધી 5 આંગળા ભેગા કરીને કીડિયારું પૂર્યું, ગાયુંને નીણ નાખી, સાધુ મહાત્માઓને કાચા સીધા આપ્યા, એટલે એ જે ફાલ હતો ને એ ફાલ હવે રહ્યો છે. પણ મારી ને તમારી જવાબદારી બને છે કે 5 રૂપિયા 10 રૂપિયા 15 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા જે કાંઈ પણ સાધુ સમાજમાં 18 વર્ણમાં ક્યાંય જરૂર પડે ને મારો બાપ, ઘણાના મગજમાં એવું છે કે શિવરાત્રી કે દૂધ ડોળો છો તો કોક ગરીબોને દૂધ પાવ ને ઈ ક્યાંય લગભગ એનો બાપ મરે તો કોઈ દી ક્યાંય ગયો હોય તો. આવડી એટલી કથાઓ મોટી મોટી કરો છો તો તમે શિક્ષણમાં વાપરો ને, એની માં મરે તો કોઈ દી 10 રૂપિયા ક્યાંય આપ્યા હોય તો. આ બધાય ફતવામાંથી બહાર નીકળો અને જે રીલ્સું ચડી છે ને આ મગજમાં હોત રીલ્સું ચડી છે. લાઈ તો ફોન ક્યાં ગયો, મને ઉગે છે મારો બાપ સામો બેઠો છે એટલે હું ખબર છે હવે માણસનું જીવન કેવું થઈ ગયું છે બધાને કહું. 10 રીલ્સ જોવે ને 10 રીલ્સ એમાં એક 30 સેકન્ડની એક રીલ્સ એવી આવે, એકલું કાનમાં ઓલા ડીટીયા ભરાઈને જામ આમ ખાલી એમ રિએક્ટ કરો બધા. તમે નવું આવ્યું છે ખાલી રિએક્ટ કરો આમ રીલ્સ જોવે આમ.
પછી એક 30 સેકન્ડની જે રીલ્સ આવે ને એટલે આમ કરે. એક 30 સેકન્ડની રીલ્સ હાટુથી એને 40 રીલ્સ ફેરવવી પડે છે. સમજો હું કહેવા માંગુ છું. એક 30 સેકન્ડ એને હસવા માટેથી એને અડધી કલાક બગાડવી પડે છે. તો હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું, મારા બાપ આમાંથી બહાર નીકળીને હનુમાન ચાલીસામાં આવો ને મારા વાલા. વિવેકને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ, બહુ સરસ મજાની હનુમાન ચાલીસા ગાય. વિવેક, એ વિવેક હાલો જાતો તેમ તેમ લાગે હા 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 હા. આ 2 વર્ષમાં તમે જોવું જોઈ લેજો, હીરો નો બને મને સંભાળજો. જોકે અત્યારે હીરો જ છે. એટલે શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાઈ શેરીએ પથરાવું ફૂલ પાલમ ઘેરે આવો ને. હા એમાં શું છે, હજી થોડુંક આનું ફાઉન્ડેશન આવે. થોડું થોડું મારો બાપુ જો ચાલુ કરતો હતો ને, તમારી ફરમાઈશ લેવા મેં જન્મ લીધો છે. અમારી ફરમાઈશ હું મરી જાઉં પછી પૂરી થાય એવું લાગે, ત્યાં સુધી આતવડા તોડવાના જ છે. શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો, કાઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. રમણીક બાપુ, અલ્પેશભાઈ, પરેશભાઈ, આ તાલ કેટલો મીઠો લાગે છે. હા કે ના માં, તમને લાગે છે ને બધાને? આમાં કોઈ ઊભ્યું ન થતા હો, તમારે કંઈ ભેહું દોવા નથી જવાનું, એટલે એને બેહી ગયો. હા એટલે બેહવાનું છે. હવે તો બધું ઘેરે આવી જાય છે એટલે કંઈ ઉપાધિ નથી. આ તાલ અમિતભાઈ કેટલો મીઠો લાગે છે. શું કામ તાલ આ મીઠો લાગે છે ખબર છે? આ આપણા બાપે બનાવેલો તાલ છે. આ આપણા લોહીમાં પડેલો છે, આ હૃદયમાં પડેલો છે. પણ હવે થયું છે હું આવું ઉજાગર કરવા વાળું કોઈ નથી રહ્યું. અને સમય પ્રમાણે બધાને જોઈએ છીએ. કેવો તાલ આપણા બાપનો. આ સલ્તીનો તાલ હતો. પછી જેમ જેમ માણસની ઈચ્છાઓ વધતી ગઈ ને, એમ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણનું આક્રમણ થયું, એટલે નવા તાલ આવવા મળ્યા. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થયું, બીજા મોટા મોટા તાલ આવવા માંડ્યા. મગજ બગાડે એવા, મગજ શાંત ન રહે ને એવા, મગજ તામસી થઈ જાય એવા તાલ આવ્યા. આવા તાલ આવ્યા. પછી વધારે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું ને, એમાં કપડા ટૂંકા થવા માંડ્યા, એટલે એ પ્રમાણનું મ્યુઝિક આવવા માંડ્યું. એટલે કહું મારા બાપ, બારા નીકળો અને આપણા દેશીમાં આવો. હે શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. અમારા જીતુભાઈ મને કયું ના કહે છે, મને કે હવે આ તાલ ચાલુ છે ને તો આપણે દેશીમાં વિયા જાવ. મેં કાંઈ વાંધો નહીં બાપુ, માફ કરજો મને. હું હજી કહું છું કે સાધુ સમાજ હજી છે ને, બ્રાહ્મણો સમાજ છે ને હજી, એટલે આપણા શાસ્ત્રો હચવાણા છે. હો, અમારી જેવા ઇતિહાંટાળાથી શાસ્ત્રો ન હચવાય. એ સાધુનો દીકરો હોય, બ્રાહ્મણનો દીકરો હોય, એનાથી શાસ્ત્રો વંચાય, એનાથી શાસ્ત્રો સચવાય અને મારાથી સાંભળી શકાય. હું મારી ઉપર એટલા માટે લઉં છું કે મને કંઈ 0-0 કંઈ આવડતું નથી ને છતાંય હું બણગા મારવા વિયો જાઉં, એટલે મને વાણીનો દોષ લાગે, પ્રકૃતિ મને માફ ન કરે. એટલે જીતુભાઈની એવી ફરમાઈ છે, નવરાત્રી કે પેલા લઈ ગયો. મેં કીધું સારું, માતાઓ બેઠી છે ને એટલે જેટલા પણ અહીં મારા વડીલો બેઠા છો એને એની જિંદગી જીવી લીધી, પણ અહીં મારી બહેનો બેઠી છે ને મારા ભાઈઓ બેઠા ને, એને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધો હોય ને તો આપણા જે તહેવારો આવે છે ને, આપણા સારા સારા તહેવારો, આપણા ઋષિમુનિઓ બનાવેલા તહેવારો, એને બગાડોમાં મારા બાપ. આ નવરાત્રિ, માતાજીની નવરાત્રિ આવે, મહાનગરોમાં નવરાત્રિ થાય છે. કેવી કેવી નવરાત્રિ થાય, મને તમને બધાને ખબર જ છે.
2.5 ફૂટનો માતાજીનો ફોટો રાખે, 3 અગરબત્તી માતાજીની કરીને બધી માતાજીઓને તેડાવે. બેન બ્યુટી પાર્લરમાં ગયા હોય ને, અને ખબર નહીં મારો રામ ભલું કરે, જે માં આજે 80 વર્ષની માં બેઠી હોય ને તો એના માથા ઉપર એને ઓઢેલું હોય. ઘરમાં ભલે કોઈ હોય કે ન હોય પણ માથે ઓઢેલું હોય. મને માફ કરજો બેનું, સમય પ્રમાણે જીવો, વાંધો નથી, આમાં મારા બાપનું કાંઈ નથી જાતું. પણ સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધો ને તો માતાજીના જે તહેવારો આવે ને એ તો સારી રીતે ઉજવો. મારા બાપ 150 રૂપિયાનો દુપટ્ટો મેન તમે થઈને કઢવી નાખો, હે નકર એની કિંમત 150 રૂપિયા જોઈએ ને દુકાને પૂછવા જાવ તો. પણ એ દુપટ્ટાની કિંમત હરખી જાણવી હોય ને તો એક દીકરીના બાપને પૂછવું પડે કે આ દુપટ્ટાની કિંમત શું છે. સાહેબ મને માફ કરજો, આ કડવી વાસ્તવિકતા છે. એ 3 અગરબત્તી કરીને માતાજીને તેડાવે ને બધી માતાજીઓ આવે, ખોડિયારમાં અંબેમાં મગર લેતા આવજો, હો સિંહ લેતા આવજો ને વાઘ લેતા આવજો ને બધું લેતા આવજો, જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળો કરવાનું હોય. તમે ગરબા લેવો કે વાંદરાને હા સૌશો, આ બધી માતાજીઓ આવે અને પછી જે ગરબા ચડાવે, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તુને કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તુને કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद पे नहीं काब, हम बिना पायल के बजे घुंघरू. बधी माताजी હું કે ખબર, હે અંબે માં, હે ખોડિયાર માં, તો કે હા હાલો નાઈથી જાય કાં, તો ક્યાંય છોકરાઓ ગરબો નથી ચડાયો. ગરબો એટલે હું કે એક ગરબાની અંદર 3 ની 9 લાયન હોય, એમાં 3 ની 9 લાયન હોય, એમાં 27 પ્રકારના છિદ્રો હોય. એ 27 પ્રકારના છિદ્રો રહ્યા ને 27 નક્ષત્રનું પ્રમાણ છે. એટલે તમે ગરબાની પરિક્રમા કરો ને એટલે અખિલ બ્રહ્માંડની પરિક્રમા કર્યાનું તમને ફળ મળે, પુણ્ય મળે. વ્યાસપીઠ ઉપરથી ઘણી વખત બાપજીએ કીધેલું છે પણ એ બધું ફેરવી નાખ્યું. માતાજી બધું કે જાહું ક્યાં, તો કે હાલો ને આપણા ગામડામાં જાય. તો કે કેમ, કે હજી અહીંયા અમુક ઘાણવા એવા પડ્યા છે કે આપને સાચવે છે, આપણી સંસ્કૃતિને સાચવે છે, આપણા રીતિ રિવાજોને સાચવે છે. અમુક નવા ઘાણવાએ બગાડ્યું છે પણ આપણે તો હજી ભાભલાન ડોસલ્યું છે ને, તો હાલો ત્યાં જાય. આની માં આવે ઉકા દાદા ને રામજી દાદા ને, તમને કહું આવા 3.5 ફૂટના મિલિયમના ભૂંગળા હોય, આવા માયકને આવા સ્ટુડિયો ને એવું કાંઈ નહોતું. અને ઉકા દાદા ને રામજી દાદા ગાતા હોય 5 વર્ષથી માંડી અને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં એ ગરબે રમવા આવતી હોય, જગદંબાનું સ્વરૂપ લાગતી હોય. હુકામ એને ગઢી માએ તૈયાર કરીને માથે ચુંદડી ઓઢાડી અહીં પીનું ભરાઈ દીધી. હુકામ કે દીકરી ગરબે રમતી હોય ને તો ચુંદડી નીચે ન પડવી જોઈએ, ગરબાની મર્યાદા ન તૂટવી જોઈએ. સાહેબ ઈ ગરબાની મર્યાદાઓમાંથી 20 વર્ષનો દીકરો કદાચ ચણિયા ચોળી પહેરીને દીકરીને એ કદાચ નજરે જોતો હોય ને, ગરબે રમતી હોય જોતો હોય તો નજર ફેરવી લેવી પડે. હું કામ, સાક્ષાત જોગમાયાનું સ્વરૂપ લાગતી હતી. એટલે આ બાપ આવે ને ડોહલ આવે હાંસવી રાખ્યું છે, હે મા તો કાળી ને કૈયાણી મોરી માં, ના જોવું ત્યાં જોગમાયા. એ હાલો જ્યાં જોવું ત્યાં જોગ માયા. એ માતું શંકર ઘર પટરાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તમે કાલ્પનિક ખાલી આમ હૃદય ઉપર હાથ રાખો તો તમને હું નથી લાગતું કે આ 20 વર્ષ પહેલા આપણા ગામડા આ ગરબાથી ગુંજતા હતા. સાહેબ આપણા ગામડા રહ્યા ને એ આના થકી ઉજળા હતા. જય હો માં. અને કદાચ માતાજીઓ આવે ત્યાં તો અહીંયા સૂર ફેરવી નાખે. સોનલ ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં, સોનલ ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે 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 માં. સોનલ ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. એમાંય બાપજી આહો મહિનાનું કદાચ 5મું 6ઠું નોરતું હોય પરેશભાઈ, ઘેઘુર વાદળી એમ કહેવાય, ઝરફરાટ જીના 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 વરસાદ મળે વહરવા અને ગરબા લેતા હોય ને તો
મારો ડોહલા હોય આખો ગરબો ફેરવી નાખે, હિંચમાં આવી આવે. ઘડી ખમીર લાવ ને ભાઈ, આની ભેળો કોઈ આવ્યું છે? લઈ દો ને બાપ. ઝીણી ઝીણી વાદળી વહરતી હોય ત્યાં ડોહલા હસોડા અહીંયા તાલ ફેરવી નાખે. એવા વાયા ને વાદળયું માટ્યા, એવા વાયા ને વાદળયું માટ્યા, એવા ગોકુળમાં એવા વાયા ને વાદળયું માટ્યા. એમાંય જ્યારે સલતી આવે, સલતીમાં પાછા કીર્તન બદલી જાય. ગોળી ફોડી રે મારી ગોળી ફોડી, જુઓ જસુદા મૈયા ગોળી ફોડી. ગોળી ફોડી રે મારી ગોળી ફોડી, જુઓ જસુદા મૈયા ગોળી ફોડી. આ ઉસ્તાદને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. એને તાલ ફેરવો તો મારે કીર્તન ફેરવી નાખવું પડશે. આજના જુવાનિયાઓને બહેનોને કહી દઉં, આજના જુવાનિયા મારા મિત્રો, હું જુવાન જ છું હજી, એમ કે જેમ તેમ નથી. અઢી બાજરાના રોટલા જે વિયા જાય અને ઘડવા વળી અન્નપૂર્ણાનું સ્વરૂપ છે એટલે બહાટી બાપ, સમજ્યા ને? હું વાત એ કરતો હતો, એને આગળ વગેડ્યું હતું, ફરીથી વગાડો. આમાં આ તાલ રહ્યો ને એ હિંસનો તાલ છે, સલતીનો તાલ છે. એ 80 વર્ષનો દાદો કદાચ એના ગોઠણ નબળા પડી ગયા હોય ને, આવો તાલ સાંભળે ને, હે, તો એ જેમ ઠેહું મારતા હોય ને તેમ લાગે ખટારાના ટાયરમાંથી પાણો છટકો. આ આપણા બાપનો તાલ છે, આ સાંભળો ને તોય તમારા ઘણા રોગ વ્યાજ. એટલે કહું છું, બે હાથ જોડીને આજના યુવાનોને કે જે ગમના સોંગ સાંભળો છો ને, ગમના, कहने को साथ अपने एक दुनिया चलती है, पर चुपके इस दिल में तन्हाई पलती है, बस यार साथ है. એવા મિત્રોને કહો બાપ બારા આવી જાઓ. નારાયણ સ્વામીને સાંભળો, કાનદાસ બાપુને સાંભળો, ઈશ્વરદાનભાઈ ગઢવીને સાંભળો, ભીખુદાનજી ગઢવીને સાંભળો. શું કામ? એટલા માટે કહું છું, ખારી વાતો અહીંયા પડી છે હજી. અમારા સલાળાના કાંજી ભૂટા બારોટને સાંભળો. ઉઠા કુળનો આદમી આ નિશા કરે કામ તો ભોહાય ભારતમાં નામ હાસુ હરઠ્યો પણ એની પાસે હોનું છે. આ ક્યારેક જોવો, જેટલા શેડ સોંગ સાંભળો છો ને એમાં બારા નીકળો. શું કામ? આપણી પાસે રાગ રાગણી એવા પીડ્યા છે ને કે તમે એને સાંભળો ને તો તમારું મગજ સ્થિર થઈ જાય, અસ્થિર નહીં, સ્થિર થઈ જાય. તમે વૈષ્ણવ સંપ્રદાયના ગીતો લઈ લો ને તોય તમને મજા આવે. કેવા? કે પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે ત્યાં ઘોરાવાના મેલીને દિવસ કાણા થયા રે. બાપુ હમણાં એક કોમેન્ટ આવી કે અંટાળો ફેંકે સીડ્યો છે, એકને એક જ કડિયું બોલે છે, બીજી આવડતી નથી. એટલે મેં એને સામે લગભગ શું છે, સેલિબ્રિટીઓ લગભગ કોઈને રિપ્લે નહીં આપે. પણ હું તો ખેડૂતનો દીકરો, હું સેલિબ્રિટી નથી. કેમ કે મારો બાપ જે સેલિબ્રિટી હજી 16 વીઘા વાવે ને એના થકી હું સેલિબ્રિટી છું, એના આશીર્વાદથી સેલિબ્રિટી છું. મને ઘણાય પૂછે કે હિતેશભાઈ તમારે બાઉન્સર જો હે? મેં કીધું
આમ આમ શરમ આવે, આપણને એમ લાગે જોવા જવાનું હોય છે એવું લાગે. મેં કીધું બાઉન્સર રાખવા છે શું લેવાને? એ કે તમે શું છે તકલીફ ન થાય. એટલે મેં એક સહજ જવાબ આપ્યો. મેં કીધું જો દોસ્તાર, આ સમાજ છે ને તો જ અમે છે. આનાથી દૂરીયું અમે રાખશું તો અમારું ધણી કોણ થાય? અમને ખવડાવશે કોણ? એક કલાકારની વાહે 8ના ઘર હાલતા હોય. હા, તમે એક ફોટો લેવા હાટુથી 8 વાગ્યા સુધી ઊભા હો. અને હું તમને એ કહી દઉં કે હિતેશ અંટાળે ફોટો સેલ્ફી લેવાની મૂળ જરૂર નથી. એ કાંઈ તમારું લીલું ન કરી દે. પણ એકાદો સેલ્ફી લીધેલો ફોટો આપણા બાપનો હોવો જોઈએ મારા ભાઈ, તમારા ફોનમાં હોવો જોઈએ, સ્ક્રીન ઉપર હોવો જોઈએ, તો ઉર્જા આવે. એટલે વાત એ કરતો તો હું, આમાં હું ભૂલાઈ જાય ક્યારેક. હા યા કોમેન્ટ એટલે કે હિતેશ અંટાળાને બીજું કાંઈ આવડતું નથી ને એકને એક કડિયું ગાવ. એટલે મેં રિપ્લાય આપ્યો, આ અમારા બાપનું છે ને એટલે એકને એક કડિયું હું 1000 વાર ગાઈને તો અમે ધરાતા નથી, એટલે ગમે છે આ અમને. આપણા બાપનું છે એ પાડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે યા ભરાવાટમાં બેલીને દિવસ કાણા થયા રે. કાણા થયા રે. એટલે કહું કે આ આસોબત નવરાત્રી આવે ને, કોઈ હિન્દી ફિલ્મના ગીત છડાવોમાં કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે મારા બાપ. અને તમે એમ કહો કે એક ખાલી ઓલી કેસેટ ગળી જાય ને પેન ડ્રાઈવ ભરાઈ ગયો ને આપણે ગમગમાટી બધા 1-1 કલાકનો રાસ લઈ લઈને પછી થાકી જાય ને પછી પ્રમુખને પકડે, શેરીના પ્રમુખ હોય ને એને પૂછે સમોસા છે કે વડાપાઉં છે આજ. એટલે તમે ખાવા નવરાત્રી કરો છો? માની આરાધના કરવા માટેની છે, ઉપાસના કરવા માટે છે, પ્રાર્થના કરવા, ઓગધાળવા માટેની નથી. આ તમે સમજો, ઓગધાળવું આ ઓગધાળવા માટે નથી. કદાચ શેરી ગરબા થતા હોય આવા સાજિંદા મિત્રોને બોલાવો. એકાદો આપણે ગામડે જે કીર્તન કરતો હોય, કોઈ પાછળ વિયું ગયું હોય ને એની પાસે પુણ્યતિથિમાં જે કીર્તન કરતો હોય એને 2,000 રૂપિયા 5,000 રૂપિયા દઈને એને બોલાવો ને એનું રીઝન હું તમને આપું. આવું દેશી હા પડે છે ને તો આપણા છોકરાઓના માઇન્ડ આખા ચેન્જ થાય. આમાં તમે અખિયા મિલાવ કરશો ને પછી આપણે ગામડામાં બા બે જાઓ, ક્યાંય નથી જવાનું, બેહો અહીંયા, બે જાઓ ઘડી, ક્યાંય નથી જતા, બેહો ઘડી. અહીંયા હું 600 કિલોમીટરથી આવ્યો, બેહો ઘડી. આ બસ એમ અહીંયા જોવો બધા. હા પણ મારું કામ છે ને તમને કંટાળો ન આવવા દેવાની જવાબદારી મારી છે. એટલે ગામડામાં માની લો કે એક રાઉન્ડ પતી ગયો, 2 કલાકનો રાઉન્ડ પતી જાય ને પછી એનો પોરો ખાવાનો આવે ને એટલે સરપંચ રહ્યા ને, સરપંચ સોપડો લઈને નીકળે. સરપંચ ઓટલે હોય ને, હાલો લાલજીભાઈ તમારે કેટલા લખવાના, હાલો પરેશભાઈ રંગપરિયા તમારે કેટલા, હાલો ચિંતનભાઈ તમારે કેટલા. એટલે નવા હવે સરપંચ બહુ થયા છે, બહુ સરપંચ થયા હોવાનો, લાયક સરપંચ થયા. એકમાં જોક્સ ઉમેરી દઉં, મને યાદ આવ્યું છે ને. એટલે હમણાં ગામમાં નવા સરપંચ થયા ને, તો જેવા નવા સરપંચ થયા ને એટલે 2 દિવસમાં એક ભાઈનું અવસાન થયું. એ ભાઈનું અવસાન થયું ને તો એના ધર્મપત્ની હતા ને વલોપાત બહુ કરતા હતા. મારું કોણ, મને એકલા મૂક. આમાં શિવરંજની વગાડો તો નવું કરો. આમાં ખરખરામાં આપણે શિવરંજની વગાડવી. મારું કોણ, એ તમે મને એકલા મૂકીને ગયા, મારું કોણ. અરે આ નાના છોકરા સામું તો જોયું હોત જરીક. તમે કેમ આવું કર્યું? એ આને ભણાવશે કોણ અને કોણ મોટા કરશે? સાંભળો તો ખરા, એકવાર ઊસું તો જોવો. આવો વલોપાત કરતા હતા તો સરપંચથી રહેવાનું નહીં અમિતભાઈ. સરપંચ ને ઉપસરપંચ ને આખું ગામ ભેળું થઈ ગયું. એ બેનનો વલોપાત આમ એમ કરતા હતા ને એટલો સરપંચને આમ હૃદય દ્રાવ થઈ ગયું.
બેન ચિંતા કરીમાં બેન, હું તારો ભાઈ છું ને, તારા દીકરાને દીકરીઓને હું મોટા કરી દઈશ, ભણાવી ગણાવી એને નોકરી ધંધે ચડાવી લગ્ન પ્રસંગે બેન હું ઉજવી દઈશ બેન, ચિંતા કરીમાં બેન. ત્યાં બેન નવો પાછો પોઈન્ટ નાખ્યો, પણ એનો વાંધો નતો, ચાલુ રાખને ભાઈ, ચાલુ રાખને. એક માર્ક કર્યું તમે, એક કલાકાર તરીકેની ભૂમિકામાં અહીં ભજવતા હોય ને તો અમારે હોય 100% અમિતભાઈ નીતિથી પીરહવું પડે. આમાં ગેંગે ફેફે કરીને વિયા જાય ને તો અમારી સરસ્વતી અમને માફ ન કરે. તમે જુઓ, એટલે અમારે અંદરના જે પાત્રો હોય ને અમારે નાખવા જ પડે આમાં, નકર તમને મજા ન હોય. ચાલુ રાખ ભાઈ, એનો વાંધો નહીં, તો છોકરાઓ તમે ભાઈ મોટા કરી દેવો. પણ એને મને વચન આપ્યું હતું. શું વચન આપ્યું હતું બેન? એને મને એવું કીધું હતું કે 12 જ્યોતિર્લિંગને ચારધામની યાત્રા હું તારી હારે કર. હવે મારે શું કરવું? મારે કોઈ તે સરપંચ પાછા બોલ્યા, નવા સરપંચ હોય ને જોમ બહુ હોય. બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે ને, અરે 12 જ્યોતિર્લિંગના બેન દર્શન હું કરાવીશ. ચારધામની યાત્રા બેન આપણે બેનભાઈ બે થઈ અને ચારધામની યાત્રા કરશું. અરે ભાઈ બીજ પણ આપણે હારે ના હું બેન, ચિંતા કરીમાં બેન. બેન શાંત થઈ ગયા. ત્રીજો પોઈન્ટ આપ્યો, પણ એનો વાંધો નથી, પણ આ છોકરાઓને મુકતા ગયા એનો વાંધો નહોતો, પણ આ 12 લાખનું દેણું કરી ગયો એનું મારે શું કરવું? ત્યાં તો સરપંચ મુંજાણા ના આખું ગામ ઉભું, ભાઈ કોક તો જવાબદારી લ્યો, કઈ બધું હું થોડો આખી જિંદગી કરી દઉં. કોક તો કોક જવાબદાર, આખી જિંદગી હું થોડો ભોગવી દઉં ભાઈ, કોક તો આગળ આવો ભાઈ. એટલે એવા સરપંચ આવ્યા માયક ઉપર ગરબીનો ફાળો લખાવીને, હાલો હાલો. એ આપણે જે અહીંયા રાસ ગરબાની મંડળી, આપણા ગામની મંડળી છે, ગરબી મંડળ છે, એમાં આ વખતનો ફાળો હું બોલવાનો છું. હવે ગયા વર્ષનો ફાળો તમે મને નહીં પૂછતા, મને આગળ લાલભાઈ મને પૂછતા હતા કે ગયા વર્ષના ફાળાનું શું થયું, તો અહીંયા આખું ગામ બેઠું છે, મોઢા મોઢ હું કહી દઉં છું. મને કોઈના બાપની શરમ નથી, પણ હું બધાઈને કહી દઉં છું કે ગયા વર્ષનો ફાળો મારી પાસે નથી, જૂના સરપંચ પાસે ફાળો હતો. હું અને ઉપસરપંચ બે એની ઘેરે ગયા કે ભાઈ ગરબી મંડળના ફાળાનું શું છે, તો સરપંચે તરત કીધું એ બકરી સાવી ગઈ. હું નવો સરપંચ થયો છું એમ થોડો મૂકી દઉં, મેં તરત સરપંચને કીધું બકરી ભલે ચોપડો સાવી ગઈ, એને લીંડિયું ક્યાં કરી, આપણે લીંડિયું વીખી નાખશું પણ ફાળો તો હોય. એટલે હું પૂરી ઈમાનદારીથી ફાળો મારી પાસે રાખીશ. મારો કહેવાનો મતલબ એમ તો 151 રૂપિયા પરેશભાઈ રંગપરિયા તરફથી આવે છે. બોલો અંબે માત કી જય. 21 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો અંબે માત કી જય. આવો ફાળો લખવામાં આવતો. પછી બધોય ફાળો ભેગો થાય ને એટલે દશેરાના દિવસે બધી દીકરીઓને કંઈક ભેટ આપવામાં આવતી. એ જેટલી દીકરીઓને જગદંબાઓના સ્વરૂપમાં હતી ને ભેટો આપવામાં આવતી ને માતાજી રાજી બહુ થતી ને, ગામને આશીર્વાદ બહુ આપતી, તમારું સારું થાય સારું થાય. આ તઈ કૂવાના તળ ઊંચા બહુ હતા. લ્યો આ દેવાનું બેન દીકરીઓને ભાણિયા ખાઈ જાય ને એમાં મામીયું મોઢામાં વળવા મળ્યું ને તી પશુનું મળ્યા તળ ઊંડે આવવા. નકર એટલી બધી મંદી આપણા સુરતમાં હોય? પાછથી ભાણિયાને તેડી આવો, મામાની ભૂખ ભાંગે યાર. એક ભાણો 100 બ્રાહ્મણો થાય. આ બ્રાહ્મણની વાત આવી ને તો એક ભાઈ બિચારો, લાવો ફોન લાવો, મારા પાછો મારે એસેસરી બહુ જોઈએ આમાં મારે, સમજ્યા? એક ભાઈ રહ્યા ને ભૂદેવને ફોન કરે, સોમવારે ફોન કર્યો, હાલો જય ભોળાનાથ દાદા. જય ભોળાનાથ ભાઈ, જય ભોળા. ગોર દાદા બોલો? હા બાપા. ગોર બાપા બોલું. હું કે બાપા મજામાં? હો ભાઈ મજામાં. બાપા 12:30 વાગ્યા જમી લીધું? હા ભાઈ મેં ઠાકર જમાડી લીધા. જમી લીધું ને? હા હારું. એ હારું હાલો જય ભોળાનાથ એમ કરીને ફોન કાંઈ નાખ્યો. મંગળવાર બપોરે દાદા પાછો ફોન કર્યો, હાલો જય ભોળાનાથ. જય ભોળાનાથ ભાઈ. કોણ બોલો? દાદા બોલું, ગોર બાપા બોલું. બોલો બાપા. કે બાપા બપોરા કરી લીધા? હા ભાઈ બપોરા કરી લીધા, જમી લીધું મેં. એ હારું હાલો જય ભોળાનાથ એમ કરીને પાછો કાંઈ નાખ્યો. બુધવાર પાછો ફોન કર્યો, હાલો ગોર દાદા બોલો? હા જય ભોળાનાથ દાદા. જય ભોળાનાથ, જય ભોળાનાથ ભાઈ. બોલો બોલો. બાપા જમી લીધું? કે હા ભાઈ જમી લીધું. આ 3 દી થયા તું મને ફોન કરીશું, જમી લીધું, પણ તું 100 કોણ ને તું મને પૂછશો હું લેવાનું? એ કે બાપા શ્રાવણ મહિનો છે મેં નિયમ લીધું હતું કે રોજ ગોર બાપાને જમાડીને પછી જ આપણે જમવાનું છે, પણ તું તારી ઘેરે રાખજો, હું વાંધો છે. એટલે એવા એ વાત નથી.
જે ગામની અંદર 18 વર્ણને હારે રાખીને આપણે કામ કરશું ને તો ગામ હાથીનો પગ કહેવાય. એટલે આવો ફાળો જ્યારે લખાતો હતો ને એવો જ ફાળો પાછો આપણા દેશમાં વ્યાસો આવ્યા, વ્યાસો હતા, સોરી માફ કરજો. એ વ્યાસોએ આપણી માટે કેટલું કર્યું ખબર? આ 400 રૂપિયાના ફિલ્મવાળાના જન્મ કે જમાના નહોતા ને તેથી આપણા દેશના વ્યાસોએ આપણને કેટલાય રાજાઓને ઉજળા કરીને આપણી પાસે લેવા છે. કેવા વ્યાસો હતા? ભવાઈ મંડળ. હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ये तेरा नाम प्यारा न मेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामा. ભાઈ ભાઈ એ સાંભળી જાજો. અલ્પેશભાઈ કથિરિયા તરફથી આપણા મંડળીને 151 રૂપિયા આપે છે. બોલો અંબે માત કી જય. હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એમાં પાછું લેડીઝ પાત્ર આવે. લેડીઝ પાત્ર ટપુડાનું ટોળું કરીને આવતું, ટપુડિયાનું ટોળું. એમાં જે 65 વર્ષના થતા લેડીઝ થતા, તમે હું બ્યુટી પાર્લરમાં જાઓ, એ તો આવે આમ. હા જો એક કહી દઉં તમને, અહીંયા હાજરીમાં કહું છું, કલાકાર તરીકે મારી ફરજમાં આવે કે તમારા ચહેરા ઉપર હું 100% બળ કરીને અને તમને મોજ કરાવું. એટલે પાછું આમાં કેવું હોય ખબર? અમુક પાછા ડાયલોગ બાજીના જે સાંભળી ગયા હોય ને, શું કહ્યું, બાયલા વેડા કરે છે. અને પુરુષમાં ગણવો કે હેમાં ગણવો એવી કોમેન્ટો આવે. એટલે હું એને એમ કહું, દાંત કાઢી લે ને ભાઈ, મજા લઈ લે ને. દાંત કાઢવાની પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. તમે દાંત કાઢતા હોય ને તો પોઝિટિવિટી આવે. દાંત કાઢવું જેમ ભગવાન કૃષ્ણએ એવું કીધું, હું મારા મતે કહું છું, વળી કટકો કાઢીને ફેરવતા નહીં. ભગવાન કૃષ્ણે અર્જુનને એવું કીધું કે હે અર્જુન, ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો સહજ રીતે જો ટકી જાય તો એ મારી સહજ ભક્તિ ગણી કહેવાય. તમારા ચહેરા ઉપર તમારે સ્માઇલ રાખતા હોય ને, હસતા હો ને, એટલે તમે જો કોઈ દિવસ નેગેટિવિટીના વિચાર નહીં આવે, એટલે પોઝિટિવિટીના વિચાર આવે. એટલે હસવું એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢતા કાઢતા નેગેટિવિટી નો આવે, નો આવે, નો આવે એવું ફીલ કર્યું કોઈ દી? દાંત કાઢતા કાઢતા ખબર 5 લાખ ભરવા જ પડે એમ છે એવું કોઈ દી ફીલ થયું? નો થાય. આ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. એટલે હિતેશ અંટાળાને અંદર જેટલા પાત્રો રહ્યા ને એ પાત્રો એને બહાર લાવવા પડે. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ये तेरा नाम प्यारा ने मेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी. શું નામ રાખ્યા છે? ઓહો, અરે આવું રૂડું ગામ છે અને આવા રૂડા જુવાનિયા. સાહિલભાઈ રંગપરિયા તરફથી 251 રૂપિયા આવે છે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલું બધું લાંબુ નહીં, ખાલી એક જ વાર તડિંગ તડિંગ. હા, જુવાનીઓ નવો રહ્યો ને આપણા મંડળમાં, હેંદા બોટાદથી આવ્યો તડિંગ. હા, ખાલી તડિંગ તડિંગ. હો એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. વાવ, વેરી નાઇસ. આનો પગાર વધારો. આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલે હું ખબર નથી ખબર ગયો. એક ચપટી સિંદૂર તુમ ક્યાં જાણો રમેશ બાબુ.
આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એમાં અમારે ગામમાં રામા મંડળ આવ્યું, સમજા? રામા મંડળ આવ્યું. આજે રાણી બોલાવે પડદાની આવજો રે. આજે રાણી બોલાવે પડદાની આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. રાણી બોલાવે પડદાની આવજો રે. આજે રાણી બોલાવે પડદાની આવ્યા રે. આજે રાણી બોલાવે પડદાની આવ્યા રે. આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર. રાણી બોલાવે પડદાની આવ્યા રે. હે રાણી સાહેબા, અત્યારે અમારા તે એવા શું કામ પડ્યા? કેમ આની જેવો જ અમારે ગભો હતો. નહીં નો કરાય હોય એને આટી સડી જાય. સોરી હો. નહીં પછી મને ખબર હોય ને અમારે હેરો એને આટી સડી જાય. પછી કેવરા બધા બેંદો પછી કોણ કરે? મારો રામ ભલું કરે. મારે તો હું ગાંડાયું કાઢું ને એટલે માપ વગરનું ગાંડાયું કાઢું. પણ એટલું પ્રોમિસ આપો, જેટલું અહીંથી બોલું ને એટલું હળવું આવે, હલકું નહીં આવે. એની જવાબદારી આપું છું. આ કદાચ ગાંડા વેડા કાઢો ને સમાજને ગમે કે ન ગમે તો શું લેવા દેવા? સમાજને અમથી કોઈ દી કંઈ ગમ્યું છે? કોઈ દી કાંઈ નથી ગમ્યું. ગમે એટલું આગેવાની કરો, ગમે એટલું કામ કરો તો કોઈને કાંઈ નથી ગમતું. લ્યો તમે હિચી અંટાળો બોલે તેમાં હું નથી નવાય છે. એમાં અમારે ગભાએ એમાં એક દી કીધું આપણા ગામમાં કે રામા મંડળ આવ્યું છે તો મારે પાત્ર લેવું છે. મેં કીધું શેનું પાત્ર લેવું છે? કે ગમે એ પાત્ર લેવું છે. એટલે મેં વળી ઓલા મારા રામા મંડળના મિત્ર હતા ને મેં પૂછ્યું, મેં કીધું આને એક પાત્ર આપો ને. કે એ પાસે એને જો શેનું આપવું? મેં કીધું ફેરવાના આપજો. આની એ ખબર નહીં કે જો રામાપીરને બધાને તૈયાર થવાનું હોય ને એ એક આખો અલગ રૂમ આપ્યો હોય, અને ભેરવાન તૈયાર થવાનું હોય ને એને બેન નોખા નોખા જ રાખવાના હોય. જ્યાં સુધી રામા મંડળ નકર ભેગા થઈ જાય રામા મંડળ પૂરું થઈ જાય. એમ સમજો આખી વાત. હજી 10 વાગે બહરાટી બોલતા ને 11:30 વાગે પછી માવો સોળવામાં ભેરવો ભેગો થઈ જાય એ કે ભેગું ન થાય. એટલે બધાને નોખા નોખા રાખવા પડે. એટલે અહીંયા અમારી પ્રાથમિક શાળા હતી ને અહીંયા ભેરવાને ઉતારો આપ્યો કે તારે અહીંથી તૈયાર થવાનું છે અને ચોકમાં બોલાવે કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો, તારે આવવાનું છે. તો કે સારું. અને અહીંયા સાઈડનો પૂળો મસાલ બનાવવી પડે ને, સાઈડનો પૂળો તમને કહું હુતળી વેટીને તમને કહું કર્યું ને, અહીંયા કાળા કપડાં પહેરાવ્યા ને પછી માથે ઓલું કાળું કપડું બાંધી દીધું ને પછી દીવો કરીને તાંહળી રાખીને અંદર પાણી ભરીને હેઠે મેહ જે થાય ને તાંહળીમાં એ તાંહળી લઈને આખા મોઢે સોપડી દીધી, પાવડરના લીટા કરી નાખ્યા ને કંકુનો સાંડલો કરી નાખ્યો. અને એમ કહી દીધું કે અહીંથી 2 વાગે હું કીધું કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. ત્યાં તો અહીંયા આમ તો ઝાયલો ન રહે આમ 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 હસડો ઝાયલો ન રહે આમ. હા લે કે હું અમે જોયેલું છે ને આમાં ખોટું મને પાછું આપી દેજો. અને ન ગમે કોમેન્ટમાં ગાળું લખજો. ત્યાં તમે કરી શું લેવો એ જ થાય તમારાથી. બીજું શું થાય? ન પૂગી શકે માણા શું કે ગાળું દે, કાંઈ વાંધો નહીં. અને અહીં કર્યું હો સાલું એમ. અને અહીંથી ગામમાંથી બોલ્યા કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. તો એને ચાલુ કર્યું ઓલા રૂમો બંધ રૂમો હતો ને એમાં પડઘા પડતા હતા એમ કહું. એટલે અહીં 2 વાર આમ કર્યું ને બરોબર. અમારો નિશાળીનો ગેટ હતો ને ત્યાં બારો આવીને બોલ્યો. હવે એને ખબર નહીં. અને એ છે ને બીકણો બહુ, કુતરા જ બહુ બીવે સમજ્યા.
તો અમારે ઓલો નિહાળનો જે ગેટ હતો ને એ નિહાળના ગેટમાં ત્યાં એક દિવાલ હતી ને, દિવાલની અંદર એક બખોલ, એ બખોલમાં 2 દિવસ છે તમારી કાળી કૂતરી વિયાણી એના. હા આવું ચાલુ કર્યું એટલે કૂતરી મૂંઝાણી કે હાલું હજી તો ગલુડિયાને આંખું નથી ઉઘડી, અને આ મારા ગલુડિયા મારાથી વિહોણા થઈ જાય, માં વિહોણા થઈ જાય, કદાપી ન થવા દઉં. એને આમ કાનમાં પડતું હોય ને, કદાપી ન થવાનું. આ ગામના રોટલા ખાધા છે, એ ઋણ ચૂકવાનો એ કૂતરી આપણે અવસર આવી ગયો છે. આ કોણ છે રાક્ષસ? કૂતરી બખોલમાં જ બારી આવી અને આને જોયો ગભાને. ગભાએ કૂતરીને જોઈ એટલે કૂતરી આમ આમ હાવ નીચા સુરમાંથી સીધી કર્કશમાં વી ગઈ. કૂતરી કરજમાં તો આજે દાંત કાઢતો હતો ને, તમે ખાલી કાલ્પનિક વિચાર કરો, કૂતરીનો સંવાદ અને અમારા ગભાના જે ભેરવાના પાત્રમાં છે એ સુર ફરી ગયો સમજા. કૂતરી તો હજી ન્યાન્યા સુરમાં છે. એટલે આને એમ કે ઓલી મસાલ હળગે છે ને તો 2 ડગલા આગળ આલો ને તો કૂતરી વી જાય, તો આ 2 ડગલા આલો ને તો કૂતરી સુર ફેરવો એટલું કર્યું ને આમ જો હું પણ કૂતરાથી બી જાઉં. પાછા ફરમાઈશ મોકલો છો કાબમાં ઉગે સાંદલો જીજાબાઈ ને વાત, કૂતરાથી બી જાય છે. ત્યાં તો એને બિચારામ જો સુર ફરી નહીં, મોઢું ફરી ગયું. એને જાવું તું ગામના ચોકમાં અને વાડી બાજુ મોઢું કર્યું. આગળ અમારો ગભો જે ભેરવાના પાત્રમાં હતો, મસાળ હલગે જાય ને ધુવાડા કાઢે જાય ને વાહ કૂતરી દોડ દીધેલી. ઈ કેટલો સેટો વી ગયો છે ગામમાંથી જે બોલતા હતા ને ઈ ગભાને ઝીણું ઝીણું સંભળાય. આવે મારો બેરવો, આવે મારો બેરવો, આવે મારો, આમ સીમમાં નો બોલતા હોય એવું બધું ફીલ થવા સમજા. આવે મારો બેરવો, આવે મારો બેરવો. તો બિચારો ધોડ્યો ગયો ને ત્યાં આપણે ગામડામાં છે ને જે નદીનો પટ હોય ને એ નદીના પટમાંથી ગામમાં ક્યાંય સારું પ્રસંગ હોય ને તો ગામના પટમાંથી નદીના પટમાંથી ગાડે ગાડે આપણે વેકરો હારતા, એ ફળિયામાં નાખતા. એને એમ કે શીલો હારો હોય છે, તે શીલે વી ગયો ને એટલું પાણી હોય, એટલું ભરેલું મસાલા એટલી હળગે અને કૂતરી તમને કહું આમ કાંઠે ઊભેલી અને ઓલો પાણીમાં આને તો કઈ બોલે કઈ સમજાય જ નહીં. શું છે ગામમાંથી રાડને કાળો બેકારો 3 જણા આખું તમને કહું અહીંયા નિહાળે ગયા, આખું ડોકું કાઢીએ કે ગયો ક્યાં. પછી એને ગભાને યાદ આવી ગયું કે આપણે જે શર્ટ પહેર્યો છે એની માથે કુર્તો પહેર્યો, એટલે એને ફોન કાઢ્યો બારો. ફોન કાઢીને સરપંચને કર્યો, સરપંચને લગાડ્યો ગાલો. તે તો એને ફોનમાં હોત સંભળાય આવે મારો બેરો, આવે મારો બેરો. ફોનમાં સંભળાય જ ને, ઓલા બોલતા જ ન સંભળાય. હાલો સરપંચ બોલો. હા તમે કોણ બોલો? ભેરવો ને ગભો. એટલે ભાઈ તું સો ક્યાં આખું ગામ ગોતે છે તને? અરે તેવડું તો પાત્ર લેવાય ને કે ન લેવાય? સો ક્યાં તું? હું હોકળામાં છું. તો ન્યા કેમ ગયો નથી, મને પરાણે લાવવામાં આવ્યો છે. તો હું છે પણ તું આઈ નહીં, હું નહીં આવી શકું. કેમ? રામાપીર ક્યાં છે ઈ કયો. કે રામાપીર તો આ બેઠા કે એને ફોન અંબાવો તો. રામાપીર બિચારામ બેઠેલા હો કે આવે મારો ભેરવો. ઓલા 2-3 જણા બોલતા હતા. રામાપીર વાટ જોવે કે આવે એટલે ભંડેર દો, આવે એટલે ભંડેર દો સમજ્યા. તે સરપંચ ત્યાં જઈને ખોડે શ્યામ કર્યું તો બોલા હામું જોયું. હા તમારો ફોન છે. રામાપીરના પાત્રમાં તો એ સંભવ પડી ગયો. સાલું પાત્રમાં ફોન, તમારો ફોન છે. કોનો? ભેરવાનો. હવે ડિજિટલ જમાનો આવી ગયો તેમ સમજો ને કે આવું હોય છે એમ. કેમ શું કામ છે? તમે જોવો ને શું કામ હોય કોને ખબર. રામાપીરે હાલો રામાપીર બોલો. હા જય રામાપીર બોલ. હું ભેરવો બોલું. હા મને ખબર છે ક્યાં તું? હું તો હોકળે ચડી ગયો છું.
તમારાથી આ બાજુ હોવા હે કુતરી તો હજી ઊભી છો એ તો ચાલુ જ છે હજી તમારા આ બાજુ હવા હે ખરું કેમ શું થયું ભાલો હાથમાં છે હા ભાલો હાથમાં છે મોજડી પહેરી છે હા મોજડી પહેરી તો થોડાક ગામ મૂકીને આ બાજુ આવેલા આવો કે કેમ એ કે તમારે ભંડારવો છે આ કામ કુતરીને હોપી દઉં અમારે નિહાળ્યું હતી ને અત્યારની નિહાળ્યું ગમે આપણને અમારી એક બે વાત લઈને મારી વાણીને વિરામ આપું રજની બાપુ અમિતભાઈ અમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા ને તો 7મા ધોરણમાં ગાંધીનગરથી અલ્પેશભાઈ ઇન્સ્પેક્શન આવ્યું ઇન્સ્પેક્શન કે આ ઇન્સ્પેક્શન એટલે એમ ખબર પૂછવા કે તમારું શિક્ષણ ગામડામાં કેવું છે એમ તો ઇન્સ્પેક્શન આવ્યું તો અમારા ગામડામાં તો એ ઓલા 2 સાહેબો અહીં કરી ગયા 2 સાહેબો આ રૂમમાં વી ગયા 2 સાહેબો રૂમમાં વી ગયા તો અમારા રૂમમાં જે સાહેબ આવ્યા ને એ તમને કહો આવડી ફાઇન્ડ હો અડધી ભાઈનો તમને કહું બુસ્કોટ પહેરેલો માથું હાવ કોરું કંઈ હતું જ નહીં આવીને સીધું કીધું છોકરાઓ અમે ગાંધીનગરથી આવ્યા છીએ તમારા શિક્ષકો કઈ રીતનું શિક્ષણ પૂરું પાડે છે અને કઈ રીતનું શિક્ષણ આપે છે અમારે જોવું છે તો છોકરાઓ અમે તમને સવાલ કરી એનો જવાબ આપો તો છોકરાઓ બધા એમ મૂળ અવસ્થામાં બેસી ગયા છોકરાને ઊભો કર્યો ઊભો થા એક સવાલ કરું કે એ ગભો કે બોલો કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું તો ગભો ઢીલો પડી ગયો કે હું કાલે આવ્યો જ નહોતો હું નતો આવ્યો કાલ તો તને નથી ખબર શિવનું ધનુષ મને નથી ખબર તું બેસી જા બીજાને ઊભો કર્યો તું ઊભો થા શિવનું ધનુષ કોણે ભાંગ્યું કે હું મારા બોર્ડમાં લખવાની ચોક નથી ભાંગશે તો શિવનું ધનુષ મારાથી કેમ ભાંગે તો તને નથી ખબર શિવનું ધનુષ તું બેસી જા સાહેબને ઊભા કર્યા સાહેબને કીધું છોકરાઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું શું કરો છો તમે તો સાહેબે તમને કહું બુધાલાલ સડાવે લઈને થૂક ભરાઈ ગયેલું આના બાપુ છે નાના કાકા ને બધા મારી પાસે ભેરા મેં 4.5 વર્ષ નોકરી કરી સાહેબ આ તો 4.5 વર્ષની નોકરીમાં એના બાપાએ કોઈ સાંભળ તોડ કે ભાંગ તોડવાળા નહોતા એના છોકરા એવા નથી અને એ તમારો ગલત પ્રેમી થાય તમને ભૂલ છે અમારા રૂમમાં કોઈ છોકરો તોફાની છે જ નહીં ભાંગ તોડ કરેલો તો તમને નથી ખબર શિવનું ધનુષ કોને નહીં આવડે નથી ખબર એને નથી ખબર હેડમાસ્ટર પાસે ગયા આચાર્ય રૂમમાં કે શું કરો છો તમે શિક્ષકોને નથી ખબર વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું તો શું કરો છો તમે તો સાહેબે તમને કહો ધોળા સુનાનો બાબુ સુનાનો માવો સડાવેલો તમે 3 વાર મને એમ કીધું શું કરો છો તો હું વિચાર કરું છું ભાઈ શું કરો છો હું વિચાર કરું કે શું વિચાર કરું હું વિચાર એ કરું છું કે અમારી નિહાળે શિવનું ધનુષ લાવ્યું કોણ અમારું નાનું કે એવડું ગામ ને શિવનું ધનુષ આવી ગયા તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાગ્યું નહીં આપણને નથી ખબર કે સરપંચ પાસે ગયા સરપંચને કીધું કે તમે શું કરો છો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ધ્વજવંદન માટે જાઓ છો નિશાળે ધ્યાન રાખો છોકરાઓ શું કરે છે સરપંચ ઢીલા પડી ગયા શું થયું આટલા બધા ગાંગરો છો હે ના તમારા ગામમાં કોઈને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું હા લે તો સાહેબે સરપંચે 10,000નું બંડલ કાઢીને સાહેબના હાથમાં મૂકી દીધું આ એના 10,000 છે ખિસ્સામાં નાખજો પણ શેના 10,000 છે શિવનું ધનુષ ગમે એને ભાંગવું હોય પણ 2 હાથ જોડીને પ્રાર્થના કરું પેપરમાં અમારા ગામનું નામ ન આવવું જોઈએ એ જેને ભાંગ્યું એનું એક તો અમારા ગામમાં કોઈ છોકરીઓ દેતો નથી એમાં શિવનું ધનુષ ભાંગ્યું તો સનાતનને કેટલું ઓલું દુઃખ થાય અમારા ગામમાં કોઈ દીકરી નહીં દે 5,000 બીજા આવી ગયો એના 5,000 બીજા આપો છો શિવ ધનુષના કટકા મળે તો મને એકને જ આપી દેજો હું કૂવામાં દાટીએ પણ મારા ગામનું નામ હું રોશન કરીશ ડૂબવા નહીં દો બધી આમ જ હાલે એક બાપા હાથ બારની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા ને તો સાયકલ આડી મૂકી એટલે ઠેરાવવું એટલે એ ગૂગલનો શબ્દ નથી સ્ટેન્ડને ઘોડી ન હોય ને એટલે આડી મૂકી જ કહેવાય આમથી વોચમેન કાકા ભાળી ગયા કઈ દાદા ઓય હા આ સાયકલ ત્યાંથી લઈ લો હે સાયકલ ત્યાંથી લઈ લો કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય
હા તો ભલે ના આવે, મેં તાળું મારી દીધું. આમ જ હાલે છે. પણ એક મને ગમતે અમારા પરેશભાઈની ફરમાઈ છે, એટલે હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનું વર્ણન લઈને મારી વાણીને વિરામ આપું છું. વાંધો નહીં ને, વિરામ આપું છું. હો હા હા જય લે, કેટલી મફતમાં કેટલી મજા આવે છે. जय कपि कराल वानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख विघ्न लैंग प्रभु लैंग ललांडियल प्रगट अंजनी उर उकांत मुख मुरत कै शुरूप कुंज माल भव कै तैज धूप तिलक भाल बल कांद जोत कांडा बरोड कल दुद्ध दैत्य प्रमरण क्रोड ददिलान धरण दटि मटक दौत कटि कमर कांत अणु चढ़त कोट लंका हलन अचमत लटार कल कलल कले दल कस कटार दस दिग्ग पटक तरु धरत दशे ओकार हाथ हड़मत हशे जय कपिलानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख विद्य लैंग प्रभु लय ललाट यल मृगट यंदनी और उकाट मुरत काय स्वरूप कुंज माल बब काय ताय दुर्ब तिलक भाल बल कांद जो कांडा बरोण कल दुंद नैंच ब्रह्मरण क्रोड़ ददिलान धरण दटि मटक दोट कटि कमर कांत अनुचरत कोट लंका हल अचमत लटार कल कलल कले तलकस कटार दस दिक्य पटक तरु धरत होकार हाथ हड़मत हशे होकार हाथ हड़मत हशे होकार हाथ हड़ बोल सियावर रामचंद्र भगवान की, श्री सिद्धेश्वर महादेव की, श्री सत्य सनातन धर्म की, आय श्री खोड़ियार मात की, हरिओम नमः पार्वती पते हर हर महादेव।